નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી યુનિટ નંબર 9 પાઠ નંબર 9 માધવને દીઠો છે ક્યાંય કવિતા છે. આપણું આ કાવ્ય છે અને જેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય, જેનો કવિ પરિચય, કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 10 વિષય ગુજરાતી પ્રકરણ 9 માધવને દીઠો છે ક્યાંય કાવ્ય, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતીની વિગતે અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ તો આપણે કવિનો પરિચય મેળવીએ. તો આપણી આ કાવ્યનું નામ છે માધવને દીઠો છે ક્યાંય. માધવ, બરાબર. માધવ એટલે કે અહીંયા કૃષ્ણનું નામ છે કે માધવ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. દીઠો, દીઠો એટલે કે જોયો છે, બરાબર. અને ક્યાંય, અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કવિએ કે મારા આવા શ્રી કૃષ્ણ ભગવાનને તમે ક્યાંય જોયો છે? આવો માધવને દીઠો છે ક્યાંય કાવ્યના કવિનું નામ છે હરીન્દ્ર દવે, જેમનો જન્મ 19/9/1930ના રોજ અને અવસાન 29/3/1995ના રોજ થયું, બરાબર. જે કવિ પરિચય આપણે મેળવીએ કે હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખંભરા, કચ્છ છે, બરાબર. કે કચ્છમાં આવેલું ખંભરા ગામ એ આપણા હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન છે. તો અહીં કવિનું પૂરું નામ આવ્યું, તે પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો કવિનું પૂરું નામ ખાસ યાદ રાખવું કે હરીન્દ્ર જયંતીલાલ દવે, માધવને દીઠો છે ક્યાંય 9મી કાવ્યના કવિ, અને તેમનું જન્મ કચ્છના ખંભરામાં થયો હતો. તેઓ વ્યવસાયે પત્રકાર હતા. કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમને ખેડ્યા હતા, બરાબર. કે તેઓ વ્યવસાયે પત્રકાર હતા. પત્રકાર એટલે કે રિપોર્ટર, જે ટીવીના ન્યૂઝ સમાચાર જે લાવે એને પત્રકાર કહેવાય, બરાબર. તો તેઓ પત્રકાર હતા અને તેમને કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રોમાં તેમને પ્રદાન કર્યું છે, બરાબર. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એ તેમના કાવ્ય સંગ્રહો છે અને તેઓ મુખ્યત્વે કવિ છે, બરાબર. તો આપણા આ કવિએ લખેલા કાવ્ય સંગ્રહોના નામ યાદ રાખવા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી એ તેમના કાવ્ય સંગ્રહ છે અને તેઓ મુખ્યત્વે કવિ છે, એટલે કે એમને મોટાભાગનું સાહિત્ય કાવ્ય ક્ષેત્રે એટલે કે કવિતાઓ લખી છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે તેવું છે, બરાબર. આપણા આ જે કવિ છે તેમના ગીતો એટલા સુંદર છે કે આપણને એ ગીતો સાંભળવા, ગાવા અને એને માનવા ખૂબ જ ગમે. અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે, બરાબર. તો અહીંયા એમની મુખ્ય નવલકથાઓના નામ આપ્યા છે કે અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત અને ગાંધીની કાવડ એ તેમની નવલકથાઓ છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીનો એવોર્ડ પણ એનાયત થયા હતા. કે આપણા આ કવિને તેમના કવિત્વ માટે, તેમના સાહિત્ય માટે ઘણા બધા એવોર્ડ મળ્યા છે, જેમને રંજીતરામ સુવર્ણચંદ્રક જે ગુજરાતી સાહિત્યમાં આપવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી દ્વારા પણ તેમને એવોર્ડ મળેલ છે. તો અહીંયા આપણો આ કવિ પરિચય થયો, જેમાં કવિનું પૂરું નામ, એમનું સાહિત્ય આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણી આ કવિતાનો સારાંશ છે બીજા ફકરામાં, જેના વિશે જોઈએ કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વિરહના કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે. નોખું એટલે કે અલગ, બરાબર. કે ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણ વિરહના એટલે કે કૃષ્ણથી છૂટા પડેલા તમે ઘણા બધા કૃષ્ણને લગતા કાવ્યો ભણ્યા હશો, બરાબર.
અત્યારે આપણે 10મામાં આવ્યા તો 10મામાં આવતા સુધી તો કૃષ્ણ ભક્તિના અને કૃષ્ણ વિરહના એવા ઘણા બધા કાવ્યો આપણે ભણી ગયા છે. અને ગુજરાતી સાહિત્યમાં આ જે કવિતા છે માધવને દીઠો છે ક્યાંય, એ એક અલગ જ જાતનું નોખું એટલે કે અલગ જ પ્રકારનું આ કાવ્ય છે, જેમાં કૃષ્ણનો વિરહ કે કૃષ્ણથી છૂટા પડતા જે દુઃખ, જે પીડા ગોપીઓને અને રાધાને અને ગોકુળવાસીઓને થાય છે તેનું સુંદર મજાનું વર્ણન અહીં આ કવિતામાં કવિએ કર્યું છે. આગળ જોઈએ કે વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે. બરાબર, કે આપણે દરેક વ્યક્તિ, આપણે દરેક જણ જાણીએ છીએ કે કૃષ્ણનું અભિન્ન અંગ હોય તેવી એમની વાંસળી છે, કે કૃષ્ણ ભગવાન એટલું સુંદર મજાની વાંસળીના લયથી મધુર મજાની એ વાંસળી વગાડતા હતા અને ગોપીઓને, ગાયોને અને ગોવાળિયાઓને મંત્રમુગ્ધ કરતા હતા. તો આવી વાંસળી છે એ કૃષ્ણ જોડે અવિનાભાવી રીતે જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે જ કૃષ્ણથી વિખૂટી પડેલી છે એવો ભાવ આ કવિતામાં આપ્યો છે. બરાબર, કે આ કવિતામાં કવિએ એથી ઉપર ચડીને સુંદર મજાનું વર્ણન કર્યું છે કે વાંસળી તો કૃષ્ણનું અભિન્ન અંગ છે, પરંતુ વાંસળી જ એ કૃષ્ણથી વિખૂટી પડી છે. એટલે કે કૃષ્ણથી જે વાંસળી છે એ છૂટી પડી ગઈ છે. વિખૂટું પડવું એટલે કે છૂટું પડી ગયું છે. અને એ વાંસળી કેવું દુઃખ અનુભવી છે તેનું સુંદર મજાનો ભાવ અહીં આ કવિતામાં કવિએ વર્ણન કર્યો છે. કે વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે અને એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો, જેમ કે કંદબ, યમુના, રાધા અને મોરપીંછ. બરાબર, કે કૃષ્ણ ભગવાનથી એમની વાંસળી છૂટી પડી છે અને બાળકૃષ્ણ કે કૃષ્ણ ભગવાને બાળપણમાં કરેલી લીલાઓ અને એમના જીવનના એવા પ્રતીક કે કંદબનું વૃક્ષ કૃષ્ણ ભગવાનને ખૂબ જ પ્રિય હતું, એવું કંદબનું વૃક્ષ, યમુના નદી, રાધા અને મોરપીંછ કે કૃષ્ણ ભગવાન પોતાના શિર ઉપર, પોતાના માથા ઉપર મોરપીંછને ધારણ કરતા હતા. તો વાંસળીની સાથે સાથે આ દરેક જુદા જુદા વસ્તુઓનું પણ વર્ણન અહીંયા કવિએ કર્યું છે. કે આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે. બરાબર, વિનિયોગ એટલે કે સંયોગ, આ બધાને કાવ્યાત્મક રીતે સુંદર મજાનું એમાં વર્ણન અહીંયા કવિએ કર્યું છે, જે આપણે કવિતા જોઈશું એટલે એની ખબર પડશે. યમુનાના વહેન સાથે રાધાની આંખની ઉદાસી, કે યમુનાનું વહેન ચાલી રહ્યું છે અને એવા સમયે રાધા ઉદાસ થઈને બેઠી છે. ચાંદની સાથે રાત રાણીનું ફૂલ તમે જોયું હશે. બરાબર, એ ચાંદની એટલે કે ચાંદો સોળે કરાએ ખીલ્યો હોય અને આટલું સુંદર એ હોવા છતાંય રાત રાણી એ ખીલી નથી. મોરપીંછ સાથે સુવાળા રંગ, કે મોરપીંછ, મોરનું પીછું જોયું હોય તો એના રંગ એકદમ સુવાળા અને સુંદર મજાના હોય. એવા રંગ આજે આપણે 3Dના જમાનામાં પણ એવો રંગ આપણે કરી શકીએ નહીં. બરાબર, તો આવા મોરપીંછ સાથે સુવાળા રંગ પરંતુ આજે આછા પડી ગયા છે. કેમ કે આ બધાની સાથે તેમનો વાલછવાયો એવો કૃષ્ણ ભગવાન છે નહીં. બરાબર, એનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. કે આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ તીવ્ર બનાવ્યો છે. બરાબર, કે અહીંયા કવિએ આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય એટલે કે બંનેનો મેળાપ કરાયો છે, પરંતુ આ મેળાપ આજે ફિક્કો લાગે છે. કેમ કે કૃષ્ણનો વિરહ છે. વિરહ એટલે કે દુઃખ, કૃષ્ણથી છૂટા પડવાનું દુઃખ અહીંયા આપણા કવિએ સુંદર મજાના ભાવ સાથે અહીંયા વર્ણવ્યું છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જડનું તેજ જોઈ પરખાય છે એટલે કે ખબર પડે છે, ઓળખાય છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે. અને ત્યાં કાવ્ય વિરમે છે એટલે પૂરું થાય છે. કે આપણું કાવ્ય એ કૃષ્ણથી છૂટા પડ્યા ત્યાંથી શરૂ થાય છે અને અંતે જ્યારે જે પેલું જડ છે યમુનાજીનું અને એ કૃષ્ણ ભગવાન યમુનાના જળમાં સંતાઈને બેઠા છે એવું પરખાય છે, એવું ખબર પડે છે અને એની સાથે આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. એટલે કે કૃષ્ણના વિરહથી લઈને
કૃષ્ણની સાથે મિલન સુધીનું સુંદર મજાનું વર્ણન અહીં આ કાવ્યમાં કવિએ કર્યું છે. ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે કે આ ગીતમાં સુંદર મજાના ભાવોનું વર્ણન થયું છે. ગોપીના ભાવ, રાતરાણીના ભાવ, મોરપીંછના ભાવ વગેરેના ભાવોનું વર્ણન સાથે સાથે આ ગીતમાં એના લયનું ખેંચાણ પણ ઉત્તમ રીતે અહીંયા કવિએ આપ્યું છે. બરાબર, તો આપણે આ કાવ્યનો સારાંશ જોયો કે આપણી આ કવિતામાં માધવને દીઠો છે ક્યાંય, કે જે બાવરી બનેલી રાધા એ યમુનાજીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. કૃષ્ણથી છૂટું પડેલું મોરપીંછ એ આજે ફિક્કું પડ્યું છે અને એ પણ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય. અને આ દરેક વસ્તુ પોતાના વાલ સોયા કૃષ્ણ વગર કઈ રીતે વિરહ, કઈ રીતે પીડા, દુઃખ અનુભવે છે એનું સુંદર મજાનો ભાવ રજૂ કરતું આપણું આ કાવ્ય માધવને દીઠો છે ક્યાંય, જેનો આપણે વિગતે પરિચય મેળવીએ. આપણે કવિ પરિચય મેળવ્યો, બરાબર, કાવ્યનો સારાંશ જોયો. હવે આપણે કવિતાને શબ્દશ એક એક લીટી એમાં આવતા મુખ્ય મુખ્ય ભાવો સમજીશું. તો અહીંયા આપણે કાવ્ય સમજૂતી જોઈએ. હું અહીંયા કાવ્યનું પઠન કરીશ, એનો રાગ આવડે તો તમારે શીખવાનો, બરાબર. અને કાવ્યનું ભાવવહી રીતે આપણે પઠન કરીશું અને કવિતાની પંક્તિએ પંક્તિએ સમજવાનો પ્રયત્ન કરીએ. કે કાવ્ય સમજૂતી મેળવીએ કે વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાય, માર્ગની ધૂંઢને ધંધોળીને પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાય, માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે કે મારા માધવને દીઠો છે ક્યાંય. સુંદર મજાની આ 4 લીટીમાં કવિએ જણાવ્યું છે કે કૃષ્ણ ભગવાનની વાંસળી એ કૃષ્ણ ભગવાનથી છૂટી પડી ગઈ છે. વિખૂટો, વિખૂટો એટલે કે છૂટો, અને વાંસળીથી એનો સૂર છૂટો પડી ગયો છે. આજે જે વાંસળીમાં જે સૂર વાગતો હતો એને વગાડનાર જે કૃષ્ણ ભગવાન હતો એ કૃષ્ણ ભગવાન એ વાંસળીથી છૂટા પડી ગયા છે, અલગ થઈ ગયા છે. અને આટલા માટે એ વાંસળી દુઃખ અનુભવી છે અને એ વાંસળી દુઃખી થતાં થતાં એના કંદબની છાયને શોધી રહી છે, બરાબર, કે કંદબના વૃક્ષની છાયડાને એ શોધી રહી છે. કેમ કે કૃષ્ણ ભગવાન હંમેશા કંદબના વૃક્ષની નીચે બેઠા હોય, એના છાયડા નીચે એ આનંદ લેતા લેતા સુંદર મજાના વાંસળીના સૂર એ રેલાવી રહ્યા હોય. પરંતુ આજે આ કંદબની છાય સાથે અને આ વાંસળી સાથે એમના કૃષ્ણ ભગવાન છે નહીં, એમનાથી વિખૂટા પડ્યા છે. અને અહીંયાથી આગળ વધીને વાંસળી માર્ગની, માર્ગ એટલે કે રસ્તો, સમાનાર્થી શબ્દમાં પૂછાય કે જે વાંસળી છે એ રસ્તાની ધૂળને ઢંઢોળીને એટલે કે હલાવીને એને પૂછે છે કે મારા માધવને એટલે કે મારા કૃષ્ણને દીઠો છે. દીઠો છે એટલે કે જોયો છે ક્યાંય, બરાબર. કેટલું સુંદર વર્ણન અહીં કવિએ કર્યું છે કે વાંસળી માર્ગને, રસ્તાની ધૂળને ઢંઢોળીને પૂછી રહી છે કે આવા મારા કૃષ્ણ ભગવાનને ત્યાં ક્યાંય જોયો છે, બરાબર. યમુનાના વહેન તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ કા ઉદાસ, બરાબર. કે અહીંયા વાંસળી પૂછી રહી છે યમુનાજીને કે હે યમુનાજીના વહેન, તમે આજે મૂંગા કેમ છો, આજે તમે બોલતા કેમ નથી. યમુનાનું વહેન હંમેશા ખડખડ કરતું વહેતું હોય, બરાબર. અને એવા યમુનાજીને, એવી પ્રિય, કૃષ્ણને પ્રિય એવી યમુનાજીને આ વાંસળીનો સૂર પૂછી રહ્યો છે કે તમે આજે મૂંગા કેમ છો, અને રાધાની આંખ કાં ઉદાસ, બરાબર. કે જે વાંસળીનો સૂર છે એ રાધાને પૂછી રહ્યો છે કે આજે રાધા રાની ઉદાસ કેમ છે. કેમ? કેમ કે આ કૃષ્ણથી વાંસળી છૂટી પડી છે. જે કૃષ્ણનું અભિન્ન અંગ છે એવી વાંસળી આજે કૃષ્ણથી વિખૂટી થઈ છે, છૂટી પડી છે. અને તેનું વિરહ, તેનું દુઃખ તેને સાલી રહ્યું છે. અને જુદા જુદા ઉદાહરણોનું અહીંયા કવિએ સુંદર મજાના ભાવ સાથે વર્ણન કર્યું છે કે વાંસળી યમુનાજીને પૂછે છે કે તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખ આજે ઉદાસ કેમ છે, દુઃખી કેમ છે. આગળ જોઈએ. વહી જતી આ લહેરથી
વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ, કે અહીંયા કવિએ સુંદર મજાનું વર્ણન કર્યું છે કે વહી જતી આ લહેરખી, કે આ પવનની લહેરખી એ વહી જાય છે અને એ મારા મનને વ્યાકુળ એટલે કે દુઃખી, આકુળ વ્યાકુળ કરે છે. સરતી આ સાંજનો ઉજાસ, અને સાંજનો ઉજાસ સરતો એટલે જવા લાગ્યો છે, કે આ સાંજ એ હવે ધીમે ધીમે જવા લાગી છે. બરાબર. બાહુરી વિભાવરીના પગલાંની લાગણીથી રાત રાની ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય. બરાબર, કે બાવરી આ વિભાવરી એટલે કે રાત્રિ. બરાબર, સમાનાર્થી શબ્દમાં પૂછાય રજની, કે આવી બાવરી બનેલી આ રાત્રિ એના પગલાંની લાગણીથી આ જે રાત રાણીનું જે ફૂલ છે જે હંમેશા રાતે જ ખીલે, બરાબર, એ ઝાકળથી નાહી રહ્યું છે, પરંતુ આજે એનામાં પણ કંઈ લય અથવા તો એનું જે ખીલેલું એનું ખીલાસ, એનું ખીલેલુંપણું હોય એ આજે કંઈ દેખાતું નથી. અને આવા મારા કૃષ્ણને, આવા માધવને દીઠો છે ક્યાંય. ઉડતું આવે જો અહીં મોરપીંછ, તો અમે સાચવીશું સુવાળા રંગ. બરાબર, કે આવી વાંસળી છૂટી પડી છે અને એ એક ઉદાહરણ આપે છે કે જો અહીંયા ઘડી ઉડતું મોરપીંછ આવે તો અમે એના સુવાળા રંગને સાચવી રાખીશું, કેમ કે મારા કૃષ્ણ ભગવાનને એ ખૂબ જ પ્રિય છે. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક, શ્યામના તે નામનો મયંક. મયંક એટલે કે ચંદ્ર, ચાંદો. ખાસ યાદ રાખજો, સમાનાર્થી શબ્દમાં પૂછાય. મયંક એટલે કે ચંદ્ર, ચાંદો, શશી. બરાબર, કે મારી આ જે મોરલી છે, આ મારી આ વાંસળી છે એના આભમાં ઉગે છે, એટલે કે આકાશમાં. આભ એટલે કે આકાશ. એ આકાશમાં એક શ્યામના તે નામનો એટલે કે કૃષ્ણ ભગવાન શ્યામના નામનો એક મયંક, એક ચાંદો ઉગે છે. અને આવા સમયે અમારો કૃષ્ણ ભગવાન મારાથી છૂટો થયો છે. જડમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય મારા માધવને દીઠો છે ક્યાંય. બરાબર, કે આવું જ્યારે વાંસળી પૂછી રહી હોય છે ત્યારે કાવ્યના અંતમાં સુંદર મજાનો ભાવ અહીંયા કવિએ વર્ણન કર્યો છે કે એ જળમાં એક તેજ, એનું તેજ એવું રેલાય છે, એવું એ તેજ ફેલાય છે, અને એ તેજના કારણે પાતાળમાં હરિહર એટલે કે કૃષ્ણ ભગવાન પરખાય છે, કે ખબર પડે છે કે કૃષ્ણ ભગવાન ત્યાં રહ્યા છે. અને આ રીતે કાવ્યનો સુખદ અંત આવે છે કે મારા માધવને દીઠા છે ક્યાંય, કે આવા મારા માધવને દીઠા છે ક્યાંય, એટલે કે કૃષ્ણ વિરહથી છૂટા પડેલાથી લઈને અંતે મિલન સુધીનું સુંદર મજાનું વર્ણન અને કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી એવી સુંદર મજાની વસ્તુઓનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. વરસાદની મોસમ છે માથી, કે અહીંયા છેલ્લે આપણને કૌંસમાં આપ્યું છે કે વરસાદની મોસમ છે માથી. પરીક્ષામાં આ પણ પૂછાઈ શકે છે કે માધવને દીઠો છે ક્યાંય આ કવિતા હરીન્દ્ર દવેના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવી એવું પૂછાય તો આપણો જવાબ આવે કે વરસાદની મોસમ છે માથી, એટલે કે હરીન્દ્ર દવેનો એક કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કવિતા લેવામાં આવી છે. બરાબર, તો આપણે અહીંયા કવિતાની સમજૂતી મેળવી. હવે કેટલીક શબ્દ સમજૂતી જોઈ લઈએ કે વિખૂટું એટલે કે અલગ જુદું પડેલું, સુર એટલે કે સ્વર, કંદબ એટલે કે એક વૃક્ષ જેના નીચે શ્રી કૃષ્ણ ભગવાન બેસીને વાંસળી વગાડતા હતા, લહેરખી એટલે કે પવનની લહેર, વિભાવરી એટલે કે રાત્રિ, રાત, નિશા, ઉજાસ એટલે અજવાળું, પરખાય એટલે કે ઓળખાય, માધવ એટલે કે કૃષ્ણ, શ્યામ, અને મયંક એટલે કે ચંદ્ર, ચાંદો, શશી. ઘણા બધા એના સમાનાર્થી શબ્દો આવે. તળપદા શબ્દો છે માર્ગ એટલે કે રસ્તો અને માર્ગ. વિરુદ્ધાર્થી શબ્દ છે સાંજ તો સવાર અને ઉજાસ તો અંધકાર. બરાબર, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન છે કે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે, કે રાધા કેમ ઉદાસ હતી, તો એ કંદબની દાળ, બી કૃષ્ણ મિલન, સી યમુનાનું વહેન, કે ડી કૃષ્ણ માટેનો વિરહ. તો આપણો જવાબ આવશે ડી કૃષ્ણ માટેનો
વિરહ, કેમ કે એ કૃષ્ણથી છૂટા પડ્યા છે, બરાબર. બીજો પ્રશ્ન છે કે કવિ કોના ઉડવા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, બરાબર, કે કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, કે મોરપીંછના, સ્વર્ગના વિમાનના, પક્ષીના કે માર્ગની ધૂળના. તો જવાબ આવશે મોરપીંછના, કેમ કે કૃષ્ણ વિરહમાં જે દુઃખી થાય છે એને જો કૃષ્ણનું મોરપીંછ જોવા મળી જાય તો પણ એ ખુશ થઈ જશે. અને આવું મોરપીંછ જો ઉડતું આવે તો એના રંગ સાચવવાનું અહીંયા કહ્યું છે, બરાબર ને. આગળ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન છે કે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે, બરાબર, કે માર્ગની ધૂળને કવિ શું પૂછે છે. તો જવાબ આવે કે માર્ગની ધૂળને કવિ ઢંઢોળીને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય, કે મારા કૃષ્ણ ભગવાનને જોયો છે ક્યાંય. પાતાળમાં કોણ પરખાય છે, તો પાતાળમાં કૃષ્ણ ભગવાન પરખાય છે. પાતાળમાં હરિહર એટલે કે કૃષ્ણ ભગવાન પરખાય છે, બરાબર. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલું કે રાત રાની ઝાકળથી નાય છે કારણ કે, બરાબર. તો અહીંયા આપણો જવાબ આવે કે રાત રાની ઝાકળથી નાય છે કારણ કે વાંસળીથી એક સૂર વિખૂટો પડ્યો છે. વાંસળીથી એના કૃષ્ણ ભગવાન વિખૂટા પડી ગયા છે, છૂટા પડી ગયા છે. અને જે રાતે, જે વિભાવરીએ, જે રાત્રિ, સુંદર મજાની રાત્રિએ રાત રાની ખીલતી હતી એ આજે ખીલી નથી. અને એટલા માટે એ રાત રાની મુરઝાઈ ગઈ છે અને ઝાકળથી નાહી રહી છે. કેમ કે પોતાના કૃષ્ણના વિરહમાં આ રાત રાની આજે ઝાકળમાં નાહી રહી છે, બરાબર. બીજો પ્રશ્ન છે કે જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે. તો જવાબ આવશે કે જળમાં કૃષ્ણ ભગવાનનું તેજ રેલાઈ રહ્યું છે, કે વાંસળીથી છૂટો પડેલો કૃષ્ણ ભગવાન એ જળમાં છે અને એ જળમાં એ પરખાઈ રહ્યો છે અને એ પરખાઈને એનું તેજ આજે રેલાઈ રહ્યું છે. પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. તો આપણી આખી કવિતાનો ભાવ આપણે અહીંયા આ જવાબમાં આવે કે માધવને મેળવવા માટે, કૃષ્ણ ભગવાનને મેળવવા માટે સૂર, વાંસળીનો જે સૂર છે એ કઈ રીતે તીવ્ર ઉત્કંઠા પામે છે, કઈ રીતે એ દુઃખી થાય છે, એ તમારા શબ્દમાં લખવાનું છે. તો એ આપણે કવિતાની જે સમજૂતી મેળવી એમાં ખબર પડે કે કૃષ્ણ ભગવાન હવે વૃંદાવનમાં છે નહીં, વાંસળીથી એનો સૂર છૂટો પડી ગયો છે. એટલા માટે વાંસળી માર્ગની ધૂળને, યમુનાના વહેનને, રાધાની આંખને, આ બધાને પૂછી જુએ છે. અને આ દરેક વસ્તુ શોકમગ્ન એટલે કે દુઃખી છે, બરાબર, કે આ દરેક વસ્તુ શોકમગ્ન કે દુઃખી છે. અને વિરહની વેદનાને ઘૂંટી ઘૂંટીને અહીંયા ગહન બનાવવા માટે કવિએ શબ્દો દ્વારા સુંદર મજાનું અહીંયા વર્ણન કર્યું છે. કૃષ્ણને તો સૌ વહાલ કરે, પાસે રાખવા ઈચ્છે, પરંતુ કૃષ્ણ તો મોરપીંછને પણ કેટલા વહાલથી સાચવે છે એ અહીંયા વ્યક્ત થયું છે, બરાબર. આ રીતે આપણે દરેક વસ્તુનું આમાં વર્ણન લખી શકીએ. તમે પણ આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ નોટમાં લખીને તૈયાર કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.